વલસાડના નવા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલી દમણ ગંગા બિલ્ડિંગમાં આજે એક ઘટના સામે આવી છે। ડોમિનોઝમાં ડિલિવરી બોય તરીકે ફરજ બજાવતા માનવ નામના યુવકે બિલ્ડિંગના 13મા માળેથી નીચે જંપલાવીને પોતાની જીવન ટૂંકાવ્યું છે। હવે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી પ્રસરી ગઈ છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે માનવ આર્થિક સંકળામણ અને માથે વધી ગયેલા દેવાના કારણે છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં હતો અને આ આર્થિક બોજથી કંટાળીને તેણે આ અંતિમ અને ખોટું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ મનાઈ રહ્યું છે। મૃતક યુવક પોતાના પરિવારમાં માતા અને એક બહેનનો એકમાત્ર આધાર હતો। હવે ઘટનાની જાણ થતાં જ વલસાડ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો। પોલીસે મૃતદેહનો કબજો મેળવી અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને હાલ આ પોલીસ આત્મહત્યા પાછળના અન્ય કારણોની તપાસ કરી રહી છે કે શું આર્થિક સંકળામણ સિવાય અન્ય કોઈ કારણો પણ જવાબદાર છે। 13મા માળેથી કોઈ પડી ગયું એવું લાગે છે। અત્યારે લાગી રહ્યું છે, ઇન્વેસ્ટિગેશન ચાલે છે અને કોઈ અનનોન છે, અમારા સોસાયટીનો કોઈ વ્યક્તિ નથી લાગતો અને પોલીસને બોલાવી છે અને 108 બોલાવી। 108 તો ડેડ ડિક્લેર કર્યો, પછી 112 કોલ કર્યો હતો અને 5 મિનિટમાં તો એ પણ આવી ગયા હતા અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને પીઆઈ સાહેબ જાતે પણ 10 મિનિટ 15 મિનિટમાં આવી ગયા હતા। ઇન્વેસ્ટિગેશન ચાલે છે, વધારે માહિતી અમારી પાસે નથી અત્યારે। લગભગ 13મા માળે, કેમ કે મોબાઈલ 13મા માળેથી મળ્યો છે એનો।